ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 10 પૃથ્વીના આવરણો વિશે અભ્યાસ કરશું. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વી એક જ એવો માત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે કે જે પૃથ્વી પર આપણે આ તાપમાન, પાણી, હવા, જીવન મળ્યું છે એ બીજા ગ્રહો ઉપર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. એટલે કે પૃથ્વીને જે કંઈ મળ્યું છે એ આજ સુધી કોઈ ગ્રહોને મળ્યું નથી. આથી પૃથ્વીને મળેલ એ અમૂલ્ય ભેટ છે. સામાન્ય રીતે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપમાં હતી કે જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે એક મોટો વાયુનો ધગધગતો એ ગોળો હતો. આ અગનગોળો છે એ ધીમે ધીમે એ ઠંડો પડતો ગયો અને હવાના સંપર્કમાં આવતા ક્રમશઃ એ ગોળામાં રહેલા જે કાંઈ તત્વો છે એ ક્રમશઃ પ્રવાહી, ઘન અને વાયુમાં રૂપાંતર થયું. એટલે કે એ ગોળો ધીમે ધીમે ઠંડો પડતા એમાં રહેલા જે કંઈ તત્વો છે, બરોબર છે, એ અમુક ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, અમુક વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, તો અમુક પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. એટલે કે જે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એ ખડકો અને માટી, એટલે કે જમીન કહીશું. જે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એને આપણે વાતાવરણ કહીશું. અને જે કયા સ્વરૂપમાં રૂપાંતર પામ્યા? પ્રવાહી સ્વરૂપમાં, તો એને આપણે કહીશું જલાવરણ. આ આવરણ વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. એટલે કે જ્યાં વિશાળ ખાડાઓ હતા ત્યાં પાણી ભરાય ચોમાસાની ઋતુમાં, બરોબર છે, જલાવરણ. આમ તે ચોક્કસ, એટલે કે પૃથ્વી ચોક્કસ સ્વરૂપ છે એ રચાયું. એટલે કે ઘન સ્વરૂપ અને પ્રવાહી આ ત્રણેય તત્વોને આધારે એના 3 આવરણો છે એ અસ્તિત્વમાં આવ્યા. કયા કયા? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. હવે આપણે જોશું પૃથ્વીના આવરણો. હવે તમને એમ થશે કે અહીંયા તો તમને 4 આવરણો આપ્યા છે, બરોબર? તો એના વિશે અભ્યાસ કરશું. પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે. એક મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને જીવાવરણ. પરંતુ જે ગ્રહ ઉપર જો જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણ હોય તો ત્યાં જીવાવરણ છે એ શક્ય છે, બરોબર છે. પેલું જોશું મૃદાવરણ. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદ શબ્દનો અર્થ થાય છે માટી, અને પોપડો ના ભાગને શું કહે છે? જો મૃદુ એટલે માટી અને આવરણ એટલે પડ, બરોબર છે. આમ પૃથ્વીના ઉપરના પોપડાના ભાગને મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી એને ખડકાવરણ અથવા તો ઘનાવરણ પણ ઓળખવામાં આવે છે. વિસ્તાર કે આપણને પૃથ્વી સપાટી પર મૃદાવરણ છે કેટલા ભાગમાં જોવા મળે છે? તો પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જાડો છે. એટલે કે જમીન છે એ 100 કિલોમીટર જેટલી, બરોબર. તેના મુખ્યત્વે એલ્યુમિનિયમ, સિલિકા જેવા હલકા તત્વો રહેલા હોય છે. જમીનમાં કેવા તત્વો રહેલા હોય છે? એલ્યુમિનિયમ અને સિલિકા. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટી આશરે 29% ભાગ મૃદાવરણ રોકે છે. કે ભાઈ આખી પૃથ્વીમાં જોવા જઈએ તો 29% ભાગ છે ને જમીન રોકે છે, બરોબર છે. તો બાકીનો રહેલો ભાગ છે એ કોણ હશે? પાણી. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે.
મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. જો જેમ જેમ ઊંડે જઈએ બરોબર છે એમ તાપમાનમાં વધારો થતો જાય, પણ જેમ જેમ આપણે ઉપર વાતાવરણ તરફ જાશું તો ત્યાં હવા છે એ કેવી થતી જશે? પાતળી થતી જશે. સામાન્ય રીતે દર 1 કિલોમીટર ઊંડાઈએ જતાં આશરે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં શું થાય છે? તો કે વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો એ શું થાય છે? જો પૃથ્વીના પેટાળમાં અંદર તરફ જતાં શું થાય છે? તાપમાનમાં વધારો થાય. હવે 100 કિલોમીટર સુધી તો પૃથ્વીના પેટાળમાં પણ એવા ખડકો ને એવું આવેલું છે, બરોબર છે. તો એ તાપમાનને લીધે એ ખડકો છે એ શું થઈ જાય છે? તો કે પીગળી અને અર્ધ પ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. એટલે કે એ જે કંઈ ઘન પદાર્થ છે એ પીગળી અને કેવું થઈ જાય છે? પ્રવાહી. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. હવે આપણને જ ખબર છે કોઈ પણ વસ્તુ છે બરોબર, આપણે ગેસ ઉપર મૂકીએ, હવે તાપમાન છે એ ધીમું હશે તો એ એમને ઉકળા કરશે, પરંતુ તાપમાન જો વધારે હશે તો એ ઉભરાઈને બહાર આવી જશે, બરોબર છે. ધારો કે આપણે દૂધ ગરમ કરીએ તો તાપમાન ધીમું હશે તો એમને ઉકળા કરશે, પરંતુ જો તાપમાન વધારે હશે તો ઉભરાઈને બહાર નીકળી જાય. એ પૃથ્વીના પેટાળનું જો તાપમાન હશે તો એ પ્રવાહી મેગ્મા છે એ ઘણી વખત પૃથ્વી સપાટી પર બહાર આવે છે. કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. હવે પૃથ્વીની સપાટીની અંદર પણ એટલું દબાણ હોય છે, કારણ કે તાપમાન વધશે અને પીગળેલો રસ છે એ તાપમાનને કારણે બહાર આવવાની કોશિશ કરશે, પરંતુ પૃથ્વીની સપાટી ઉપર રહેલા કે જે આપણે રહીએ છીએ અહીંયા પણ હવા અને વાયુઓ બધા છે એ ગુરુત્વાકર્ષણ બળને લીધે શું કરશે? તો કે પૃથ્વીની સપાટી ઉપર દબાણ કરશે, બરોબર. અહીં આ ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે કે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી, પરંતુ જ્યાં એ સમતુલા નહીં જળવાય ત્યાં એ જમીન ફાટી અથવા તો ભૂકંપ એવી પરિસ્થિતિ પણ આપણને જોવા મળે કે પૃથ્વીનો ઉપરનો પોપડો એકાએક શું થઈ જાય? તો કે ધ્રુજી ઉઠે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે, કારણ કે આપણે વાતાવરણમાં વચ્ચે રહીએ છીએ, બરોબર, અને વનસ્પતિ જીવન આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે, બરોબર છે. પૃથ્વીના પેટાળમાં આપણને ખબર છે શું જોવા મળે છે? તો કે ખનિજો. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. જમીન ઉપર આપણે ખેતી કરી અને વિવિધ પાકોનું ઉત્પાદન પણ મેળવીએ છીએ. મેદાન પ્રદેશમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશમાં આવેલા જંગલમાં પણ મૃદાવરણને આભારી છે, કે પૃથ્વીની સપાટી ઉપર જ્યાં આપણે જંગલો જોવા મળે છે, ગીચ જંગલો, એ પણ કોને આભારી છે? તો કે મૃદાવરણને જ આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડી આવાસ, કે આપણે જે કંઈ ખોરાક મેળવીએ છીએ, કે જે જમીનમાંથી આપણે અનાજ મેળવીએ છીએ, ત્યાંથી માંડી આવાસ કે રહેઠાણ અને આપણા અસ્તિત્વનો પાયો એ જ મૃદાવરણ છે, કે પૃથ્વીની સપાટી આપણને રહેવા માટે પણ જમીન છે એ પૂરી પાડે છે. બીજું આવશે જલાવરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણી વિસ્તારનું પ્રમાણ વધારે છે. આપણે આગળ જોયું અહીંયા કે ભાઈ મૃદાવરણ છે એ પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે? તો કે 29% ભાગ રોકે છે. તો જલાવરણ છે એ કેટલો ભાગ રોકે છે? તો કે ભૂમિ પ્રદેશ કરતાં વધારે પ્રમાણમાં છે, બરોબર છે. એટલે કે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે.
પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર, જો 29% મૃદાવરણ છે તો બાકીનું 71% એ જલાવરણથી ઘેરાયેલ છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે, કે જે કાંઈ આ ભૂમિખંડો છે, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, બરાબર, એ જલાવરણની વચ્ચે જે કાંઈ ટાપુ, જે કાંઈ મૃદાવરણ છે, જે કાંઈ પ્લેટો છે, બરાબર, 7 પ્લેટો છે, તો એ ભૂમિખંડો છે એ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. કે પાણી, જળ, બરાબર છે, એના સ્ત્રોતો તો ઘણા બધા છે, નદી, સરોવર, તળાવ, બરાબર, સમુદ્ર, પરંતુ જે સૌથી વિશાળ જળરાશિ ધરાવતા હોય એવા ભાગોને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. તેના તળિયા પણ 10થી 11 કિલોમીટર સુધી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. એટલે કે મહાસાગરના તળિયા 10થી 11 કિલોમીટર જેટલા ઊંડા છે. મહાસાગરોના તળિયે આ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે, કે પૃથ્વી સપાટી ઉપર આપણે જે ખીણો, પર્વતો એવું જોવા મળે છે, બરાબર, તો એ મહાસાગરોના તળિયે પણ જોવા મળે છે. પૃથ્વી પર જે પાણી છે 71% પાણી છે, એમાં 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવોના હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. એટલે કે હિમાલયમાં જો 97% પાણી, બરાબર, અને બાકીનું પાણી છે એ ક્યાંનું છે, તો કે હિમાલયમાં રહેલા જે બરફ છે અને પીગળી અને જે નદી સ્વરૂપે વહે છે, બરાબર છે, એ પોણા ભાગનું પાણી. જે પાણી અને બાકીનું જે પાણી છે એ પૃથ્વીના પેટાળમાં છે, બાકીનું સરોવર અને નદી સ્વરૂપે વહે છે, તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે, જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વરસાદ માટેના મોટા ભાગનો ભેજ એ સમુદ્રમાંથી આવે છે. જે કાંઈ વાદળો બંધાય છે અને વરસાદ આવે છે એ મોટા ભાગે ક્યાંથી આવે છે, તો કે સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, ક્લાય વગેરે ખનિજો આવેલા છે. જમીનમાંથી આપણને કયા ખનિજો મળશે? પેટ્રોલ, ડીઝલ, બરોબર છે, ખોદકામ કરવાથી. પાણી. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. એટલે કે જળ પરિવહન એટલે કે સ્ટીમરો છે એક સ્થળેથી બીજે સ્થળે વેપાર કરવા માટે જે, તો એને જળમાર્ગ કહેવાશે. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગે વધારે અનુકૂળ રહ્યા છે. એક દેશમાંથી બીજા દેશ માટે જવું તો એના માટે જળમાર્ગ છે એ વધારે ઉપયોગી છે. વાતાવરણ. પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટર ઊંચાઈ સુધી વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. શું કહીશું? પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટર ઊંચાઈ
સુધીના વિવિધ વાયુઓનું જે કંઈ આવરણ છે એને વાતાવરણ કહે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, વરાળો, ધૂળના રજકણો, ઉલ્કા કણ, ક્ષાર કણ, સૂક્ષ્મ જંતુઓ ભળેલા હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદહિત હોય છે તેમજ પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે વાયુ મુખ્ય છે. પૃથ્વીની સપાટી નજીકનું આવરણ વાતાવરણ ઘટ છે. એટલે કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ નીચે પૃથ્વીની સપાટીનું નજીક એ ઘટ છે. જ્યારે પૃથ્વીની સપાટી ઊંચે જતા જઈએ એમ વાયુઓનું પ્રમાણ ઘટતા હવા છે એ કેવી થતી જાય છે તો કે પાતળી થતી જાય છે. અહીં તમને એક આકૃતિ આપી છે. જો કે વાતાવરણમાં સૌથી વધારે વાયુનું પ્રમાણ કયું છે તો કે બ્લુ, તો એ આવશે નાઇટ્રોજન. કેટલું છે? 78%. પિંક કલર છે તો એ આવશે ઓક્સિજન, તો કે ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં કેટલું છે? 20.99%. ઓરેન્જ કલર છે તો એ આવશે 0.94%. ગ્રીન કલર છે કાર્બન ડાયોક્સાઇડ, તો કે 0.03%. અને અન્ય વાયુઓ કોફી કલર છે. જો અન્ય વાયુ કે બીજા જે કાંઈ હાઇડ્રોજન જે કાંઈ વાયુ હશે બરાબર એ અન્ય 0.01%માં એનું પ્રમાણ આપણને જોવા મળે છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જતા જઈએ તેમ વાતાવરણમાં મોટાભાગના વાયુઓનું પ્રમાણ છે કેવું થતું જાય છે? ઘટતું જાય છે. અને હવા છે એ પાતળી થતી જાય છે કે જેથી કરી આપણને શ્વાસ લેવામાં પણ શું થશે? તકલીફ થશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી વજનમાં કેવો છે? ભારે. તો એ પૃથ્વીના હવાના નીચલા સ્તરમાં જ વધારે પ્રમાણમાં હોય, ઉપર જતાં એ ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટર ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. ખૂબ ઊંચાઈએ જતાં માત્ર આપણને હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ એ હોય છે. કારણ કે એ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ છે એ સૂર્યના કિરણો એમાંથી આપણને જોવા મળે, જે ગરમી આપણને આપે છે બરાબર. આથી આ બે વાયુઓ છે એ આપણને જોવા મળે છે. 130 કિલોમીટર જો બ્લુ કયો વાયુ આવશે તો કે નાઇટ્રોજન વાયુ છે એ ઓછો થતો જાય છે. પછી પિંક કલર, જો પૃથ્વીની સપાટી અન્ય વાયુઓ જ છે 0 કિલોમીટર સુધી કે નીચેના ભાગ સુધી જ આપણને જોવા મળે છે બરાબર છે. 20 કિલોમીટર સુધી આપણને ફક્ત કાર્બન ડાયોક્સાઇડ જોવા મળશે કારણ કે એ વજનમાં કેવો છે? ભારે. 110 કિલોમીટર સુધી આપણને કયો વાયુ જોવા મળશે તો કે ઓક્સિજન, અને 130 કિલોમીટર સુધી આપણને નાઇટ્રોજન વાયુ છે એ જોવા મળશે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ વાયુ એ પૃથ્વીના જે કંઈ સૂર્યના કિરણો છે ને એ સૂર્યના કિરણોમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ કે જેને કારણે પૃથ્વી સપાટી ઉપર ગરમી અને તાપમાન છે ને એ વધારશે બરોબર છે. આથી એ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શું કરે છે? શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી શું કરે છે તો કે બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારે હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક કે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે. આ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે બરોબર છે. પર્વતારોહકો ચડતી વખતે શા માટે ઓક્સિજનના બાટલા રાખે? કારણ કે ઉપર જતાં હવા છે એ પાતળી થઈ જશે તો એને શ્વાસ લેવામાં તકલીફ થશે. કારણ કે ઉપર ઓક્સિજન વાયુનું પ્રમાણ 110 કિલોમીટરથી વધારે જો ઊંચાઈએ જશે તો ત્યાં ઓક્સિજન વાયુનું પ્રમાણ હશે નહીં. આથી એને ઓક્સિજનના શ્વાસ લેવામાં તકલીફ ન પડે
એટલે એને ઓક્સિજનના બાટલા એ સાથે રાખે છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ, સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો, આ જે કાંઈ આપણને એ સંધ્યા આપણને જોવા મળે છે એ તમામ વસ્તુ છે એ શેને આધારે છે તો કે વાતાવરણમાં રહેલા રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. બરોબર છે. આમ અવાજના તરંગો છે એ પણ આપણે જે કંઈ બોલીએ છીએ એ પણ રજકણોને આધારે છે. રેડિયો, દૂરદર્શન, પ્રસારણ એ આ વાતાવરણને કારણે શક્ય છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠીને નાશ પામે છે. કે વાતાવરણમાં જે કંઈ આપણે ખરતો તારો એમ કહીએ છીએ ઘણી વખત, બરોબર, પરંતુ ખરેખર એ એક એવો ઉલ્કા કે જે પથ્થર છે એ પૃથ્વી સપાટી ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી સપાટી પર આવવાની કોશિશ કરે, પરંતુ વાતાવરણને કારણે એ ઘર્ષણને કારણે એ પદાર્થ સળગી ઉઠી અને ધીમે ધીમે પૃથ્વી પર પહોંચતા પહેલાં જ શું થઈ જાય છે, નાશ થઈ જાય છે. આ વાતાવરણ પૃથ્વી માટે કુદરતની ઢાલની ગરજ સારે છે, રક્ષા કરે છે. ત્યાર પછી આવશે જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું કે છે, જ્યાં આ ત્રણેય આવરણોનું શું જોવા મળે છે, અસ્તિત્વ જોવા મળે છે. ત્યાં જ જીવાવરણ છે એ શક્ય છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો શું થાય છે, સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. બરોબર છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર એ કોના ઉપર છે તો કે જીવાવરણ છે. માનવ પ્રવૃત્તિની અસર. જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ કે આપણે જોઈએ છીએ કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ એની સ્થિતિમાં સમતુલિત સ્થિતિમાં જ છે, પરંતુ આપણી માનવની એવી પ્રવૃત્તિઓ કે જે સંતુલન એટલે કે એ વાતાવરણ એ જલાવરણને શું કરે છે, તંત્રને ખલેલ પહોંચાડે છે, એટલે કે પ્રદૂષિત કરે છે. અને એ પ્રદૂષણને કારણે મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી છે કે ઉદ્યોગ ધંધાઓ છે એ ઘણી વખત પોતાના જે કાંઈ ધુમાડો હોય છે એ ઘણી વખત હવામાં બહાર ફેંકતા હોય છે, તો એને કારણે હવા છે એ પ્રદૂષિત થાય છે. હવે અમુક ઉદ્યોગો છે એ પોતાનું ગંદુ પાણી છે એ નદીઓમાં ઠલવતા હોય છે, તો એ કેમિકલ્સને કારણે એમાં રહેલા જે કંઈ જીવજંતુઓ છે, એમાં માછલીઓ એ પણ નુકસાન પહોંચાડે છે. આમ કુદરતની જે કંઈ પોષણ કડી છે, બરોબર, એ જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે કેવી છે તો કે હાનિકારક છે.